2016માં મેં જ્યારે મારી જોબની જર્ની સ્ટાર્ટ કરી હતી ને, ત્યારે હું એક કોર્પોરેટ ફાઇનાન્સ કંપનીમાં જ કામ કરતો, અને આજે કોર્પોરેટ સેલ્સ એક્ઝિક્યુટિવની જે લાઈફ હોય ને, એના વિશે હું તમને વાત કરીશ. ઘણા લોકોને કોર્પોરેટ જોબ ખૂબ સારી લાગે છે, એસી ઓફિસ હોય, ફોર્મલ ડ્રેસ હોય અને કોર્પોરેટ લાઈફ હોય, પણ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ હોય છે. સવારે 9:45 નો તમારો રિપોર્ટિંગ ટાઈમ હોય, અને જો 9:50 પણ થઈ જાય ને, તો એવું લાગે કે જાણે બહુ મોટો ક્રાઇમ કરી દીધું હોય. 10 વાગે જ્યારે તમારી મીટિંગ શરૂ થાય અને બોસ બધાને મોટિવેટ કરે, મોટા સપના બતાવે અને ટાર્ગેટ પણ આપે, અને સાચું કહું ને તો એ મોટિવેશન સાંભળીને આપણે ખુશી ટાર્ગેટ લઈ લઈએ, કારણ કે એ સમયે આપણને લાગે કે આજે તો કંઈક મોટું કરીને બતાવવું છે. પણ 10:30 વાગે જ્યારે મીટિંગ પૂરી થાય ને, એટલે શરૂ થાય રિયલ ગેમ. આખો દિવસ માર્કેટમાં એક ઓફિસથી બીજી ઓફિસ, એક વ્યક્તિથી બીજી વ્યક્તિ, એક લીડથી બીજી લીડ, પ્રોડક્ટ સમજાવી, લોકોને કન્વિન્સ કરવા, અને વારંવાર તમારે રિજેક્શન સાંભળવું. લંચ ટાઈમ પર તમારો કોઈ ફિક્સ ના હોય. ક્યારેક એક્ટિવાની સીટ ઉપર બેસીને લંચ લેવું પડે, તો ક્યારેક ગાર્ડનની બેન્ચ પર લંચ લેવું પડે, ક્યારેક બસની દરેક સીટમાં તમારે વિઝિટિંગ કાર્ડ મૂકવા પડે, તો ક્યારેક ટી સ્ટોલ ઉપર તમારે પોસ્ટર લગાવવા પડે. એક લીડ માટે 6 થી 7 કલાક સતત મહેનત કરવી પડે, અને છતાં રિઝલ્ટ આવશે એની કોઈ ગેરંટી નહીં. પણ મિત્રો, કોર્પોરેટ સેલ્સની અસલી મુશ્કેલી માર્કેટમાં નહોતી, એનું રિયલ પ્રેશર તો સાંજે તમે ટાર્ગેટ પૂરો કર્યા વગર જ્યારે ઓફિસે જાઓ ને, ત્યારે શરૂ થતું હતું. એવું પ્રેશર જે કદાચ દરેક સેલ્સ પર્સને એમની લાઈફમાં સહન કર્યું હશે. અને એ પ્રેશર શું હતું, અને સાંજે ઓફિસ પહોંચ્યા પછી શું થતું હતું, એની વિશે વાત કરીશું આપણે પાર્ટ 2 માં. હું છું હર્ષ અદાણી, યર ફાઇનાન્શિયલ એડવાઇઝર. થેન્ક યુ.